કેમ છો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને આજે આપણે આવી ગયા છે અમદાવાદના એસજી હાઈવે પર આવેલું વૈષ્ણોદેવી મંદિર. તો આજના વિડીયોમાં આપણે માતા વૈષ્ણોદેવીના દર્શન કરીશું અને મંદિરના ઇતિહાસ વિશે જાણીશું. તો અમે સવારે આવ્યા છે એટલે તમે જોઈ રહ્યા છો ભીડ ઓછી છે, બાકી અહીંયા દર્શનાર્થીઓની ઘણી બધી લાંબી લાઈન હોય છે. તો ચાલો હવે આપણે મંદિર તરફ જઈશું અને માતાજીના દર્શન કરીશું. અને અહીંયા માતાજીને ચડાવવા માટે તમને ચુંદડી, નારિયેળ પ્રસાદ મળી જશે. આ લોકપ્રિય મંદિર ઈસવીસન 1982માં બંધાયું હતું. અમદાવાદ ગાંધીનગર હાઈવે એટલે કે એસજી હાઈવે, જે હવે વૈષ્ણોદેવી સર્કલ તરીકે ઓળખાય છે, ત્યાં મંદિર આવેલું છે. આ મંદિર જમ્મુ કાશ્મીરના મૂળ વૈષ્ણોદેવી મંદિરની આબેહૂબ પ્રકૃતિ છે, જેમાં ટેકરી અને ગુફા જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. તમે જોઈ રહ્યા છો, આપણે એવું લાગે છે જાણે ટેકરી અને ગુફામાં રહીને જઈ રહ્યા છે. અહીંયા આપણે ગણેશજીના દર્શન કરી લઈશું. જે શ્રદ્ધાળુઓ જમ્મુ જઈ શકતા નથી તેમના માટે આ સ્થળ દર્શન અને માન્યતાનું મોટું કેન્દ્ર છે. જમ્મુના વૈષ્ણોદેવી મંદિરના ઇતિહાસની વાત કરીએ તો હિન્દુ માન્યતાઓ અનુસાર માતા વૈષ્ણોદેવીએ દક્ષિણ ભારતમાં રત્નાકર સાગરને ત્યાં જન્મ લીધો હતો અને તેઓ ત્રિકુટા તરીકે ઓળખાતા હતા. ભગવાન રામે તેમને ત્રિકુટા પર્વતની ગુફામાં તપસ્યા કરવા અને કલયુગમાં મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતીના સ્વરૂપે પૂજાવાની આજ્ઞા આપી હતી. આ સ્થળ જમ્મુમાં પવિત્ર ગુફા તરીકે પૂજાય છે. અહીંયા આપણે અખંડ જ્યોતના દર્શન કરીશું, જે માતા વૈષ્ણોદેવી પીઠ જમ્મુ કટરાથી લાવેલ દિવ્ય જ્યોત છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ ગુફા છે, તો ચાલો આપણે ગુફામાં રહીને માતાજીના દર્શન તરફ જઈશું. અને આ બીજી ગુફા આવી છે. આપણને એવું જ લાગશે જાણે આપણે જમ્મુ કાશ્મીરના માતા વૈષ્ણોદેવીના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. ભૈરવ બાબા પરિક્રમા. જો તમે માતા વૈષ્ણોદેવીના દર્શન કરો અને ભૈરવ બાબાના દર્શન ના કરો તો દર્શન અધૂરા જ છે. એટલે જો માતા વૈષ્ણોદેવીના દર્શન કરો તો ભૈરવ બાબાના દર્શન કરવા જરૂરી છે. તો ચાલો આપણે અહીંયા ભૈરવ બાબાના દર્શન કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અમે દર્શન કરી લીધા છે અને ખૂબ સરસ રીતે દર્શન થઈ ગયા. પણ મંદિરના ગર્ભગૃહમાં વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી ના એલાઉડ હોવાથી હું વિડીયો નથી લઈ શકી. અહીંયા પણ આપણે માતાજીના દર્શન કરી લઈએ. અને અહીંયા પ્રસાદ રૂપે સિક્કો આપવામાં આવે છે. શ્રી માતા વૈષ્ણોદેવી, જે માં લક્ષ્મીજીનું સ્વરૂપ છે, પ્રસાદ રૂપે આપવામાં આવેલો સિક્કો જે ઘરે, તિજોરી, પર્સ કે પાકીટમાં રાખવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. તો અમે બહાર આવી ગયા છે અને ખૂબ સરસ રીતે દર્શન થઈ ગયા, જાણે જમ્મુ કાશ્મીરના માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા હોય. જો તમે ફ્રેન્ડ્સ ના દર્શન કર્યા હોય તો એકવાર આ મંદિરે જરૂરથી આવજો. અમે આ મંદિરે ઘણીવાર આવ્યા પણ બહુ જ લાઈન હોય છે. તો આજે અમે આવ્યા તો અમારા શાંતિથી દર્શન પણ થઈ ગયા અને તમને પણ દર્શન કરાવ્યા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય માં વૈષ્ણોદેવી જરૂરથી લખજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. આવજો, બાય બાય, ટેક કેર.